સવારના પોરમાં જે છાપાની ન્યૂઝ ઘણાને એવી યાદ હતું સવારના ઉઠતા વેત જ આમ છાપવું જોઈએ અને ન્યૂઝ ચેનલની સામે ગોઠવાઈ જાય અને ન્યૂઝ ચેનલવાળા જે મારા ને તમારા મગજની અંદર કચરો ભરે. આઈ ડોન્ટ ડિનાય, સ્ટે અપડેટેડ. તમે વિશ્વમાં શું બની રહ્યું છે, દેશમાં શું બની, આપણા રાજ્યમાં આપણા એનાથી જાગૃત રહેવું જોઈએ, અપડેટેડ રહેવું જોઈએ. પણ સવારના પોરમાં આ કચરો મગજમાં ન ભરાય મારા વાલા. સવારની શરૂઆત આ કચરાથી ન થાય. પછી ભલે ને દીમાં બપોરના જેમાં પછી કે ક્યારેક એવો 10-11 વાગે એવો સમય મળી ગયો અને 5-10 મિનિટનો છાપું ઉગાડી લીધું કે પછી ફોનમાં ન્યૂઝ જોઈ લીધા, એ પછી ભલે ને સવારે ઉઠતા વેતા કચરો ન નાખતા મારા વાલા. જીવન ઝેર જેવું થઈ જાય. સ્વભાવ સવારના ઉઠતા વેત જ કોઈક એવો કચરો નાખે ને પછી માણસ આખો દી ખીજ્યો જ હોય. મને હજી યાદ છે આપણે બધા પ્રાઇમરીમાં ભણતા હોય ને સવાર છે ને માતાઓ માટે બહુ હસવાળી હોય, રસવાળી હોય. કારણ કે છોકરાઓને તરત આમ સ્કૂલે મોકલવાના છે અને બહુ માં ઘડિયાળના કાંટે કામ કરતી હોય. સવારના 6 વાગે 7 વાગે 8 વાગે એને મોકલી દેવાનું છે ટિફિન ભરીને, પતિને ટિફિન ભરીને એને રવાનો કરી દેવાનો છે કે હવે હા સુધી નડતા નહીં. હા હો ભાઈઓ, હા એવું જ હોય. રવિવારે દુકાનેથી રજા લઈને ઘરે બેઠેલો પતિ, રજા હોય નોકરી વેપાર બધાને રવિવારની તો રજા જોઈ ને, રવિવારે રજાના દિવસે ઘરે બેઠેલો પતિ દરેક પત્નીને બીજી સાસુ જેવો લાગે છે. હું સિક્રેટ કહી દઉં તમને બેનોને, એને તેથી એમ થાય કે મારી બે સાસુ એક તો હતી. આ સાસુ વહુના સંબંધો બહુ મજાના છે. એમાં કાંઈ કહેવું પડે, ઘરે બહુ મજાના. એક સાસુનો સ્વભાવ એવો કે એની વહુ જે પણ કરે ને એમાંથી વાંક કાઢવો. એ સારું કરે ખરાબ કરે એ મહત્વ જ નથી રાખતું, ગમે એ કરે ને એમાંથી વાંક કાઢવો. વાંક શું છે તો એ સાસુનો સ્વભાવ એવો કે વાંક કાઢવો. એટલે વહુ છે ને કોક દી આલુ પરોઠા બનાવે તો એના સાસુ એને એમ કહે, આલુ પરોઠા બનાવ્યા, આલુ પરોઠા નહોતા બનાવવાના, આલુની સબ્જી બનાવવાની હતી. તો વહુ બિચારી ગભરાઈ ગઈ તો એને બીજે દીએ આલુની સબ્જી બનાવી. આલુની સબ્જી? આજે આલુ પરોઠા બનાવવાના હતા. પછી તો વહુ કંટાળ્યો. ત્રીજો દી થયો એને આલુ પરોઠાય બનાવ્યા ને આલુની સબ્જી બનાવી કે સાસુમાં કાંઈ વાંક કાઢી જ ન શકે. તો એને આલુ પરોઠાય બનાવ્યા ને આલુની સબ્જી બનાવી. તોય સાસ તો સાસ ही है, उसको तो अपना कर्तव्य निभाना ही है, નહીં તો એ સાસુ છે નહીં. તો હવે તો આલુ પરોઠાય છે ને આલુની સબ્જી છે તો સાસુ વળી નવો વાંક કાઢ્યો. સાંભળજો, આ માત્ર સાસુ જ કરી શકે. નવો વાંક કાઢ્યો. અરે રે તને સમજાવીને થાકી ગઈ છું. તો કે સાસુમાં આજે તો બેય બનાવ્યા, આલુ પરોઠાય બનાવ્યા ને આલુની સબ્જી બનાવી, હવે હું ઘટે? તો કે ઈ તો વાત છે, જે બટેટાના આલુ પરોઠા બનાવવાના હતા ને એના તે આલુની સબ્જી બનાવી અને જેની આલુની સબ્જી બનાવવાની હતી એના તે આલુ પરોઠા બનાવ્યા. જે આલુની સબ્જી બનાવવાની હતી એના તે પરોઠા બનાવવાના, જેના પરોઠા બનાવતા એની તે સબ્જી બનાવી. ન પૂગી શકાય બાપ, ન પૂગી શકાય. તો હું વાત કરતી હતી કે સવારના પહોરમાં બહેનોનો જીવન બહુ ઉતાવળું હોય, સ્વાભાવિક છે. છોકરાઓને પતિને બધું ટિફિન બનાવવાનું છે, બહુ ભાગા દોડીઓ, ઘડિયાળના કાંટે કામ. મને હજી યાદ છે અમે પ્રાઇમરીમાં ભણતા અને મમ્મી લંચ બોક્સ બનાવતી હોય, થેપલા બનાવતી હોય કોક દી કે કંઈક આવું બધું બનાવતા હોય. અને જો એ બાળપણની જે સ્મરણો હોય ને, આપણે 6-7 વર્ષના હોય, 5-6 વર્ષના, 7-8 વર્ષના હોય ને, એ એવા ચોંટ આપણે હજી આમ જોઈ આંખ બંધ કરીને તો એ આખું દ્રશ્ય આપણને એ હોતે યાદ આવી જાય કે મમ્મીએ કેવા રંગની સાડી પહેરી હતી. એ જે અમુક દ્રશ્યો જે પ્રભાવ પડી જાય ને, એ તમે ગમે તેટલી મોટી ઉંમરના થઈ જાઓ તમે એને ચિત્ર દોરી શકો કે આવું હતું, આવું થયું હતું. થેપલા બનતા હોય લંચ બોક્સ માટેના અને મધુર સ્વરે સુંદર મજાનો અવાજ આપણા કાનમાં પડતા હોય.